બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સોમનાથના ત્રિવેણી ઘાટ પુનઃવિકાસ પ્રોજેક્ટની કાનૂની અડચણ દૂર થઈ છે। માનવ અધિકાર પંચે પુનઃવિકાસ સામે થયેલી ફરિયાદ ફગાવી છે। સમાધિ સ્થળાંતર સહિતના મુદ્દે પંચ સમક્ષ અગાઉ ફરિયાદ થઈ હતી। રાજ્ય સરકારના વકીલની રજૂઆત બાદ પંચે ફરિયાદ ફગાવી છે। ત્રિવેણી ઘાટ પુનઃવિકાસ યોજનાને સત્તાવાર રીતે લીલી ઝંડી મળી ગઈ છે। ત્યારે સોમનાથના ત્રિવેણી ઘાટ પુનઃવિકાસ પ્રોજેક્ટની કાનૂની અડચણ દૂર થઈ છે। ધર્મેશ વૈદ્ય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધર્મેશ, અહીંયા ત્રિવેણી ઘાટ પુનઃવિકાસ પ્રોજેક્ટની જે કાનૂની અડચણ હતી હવે દૂર થઈ છે, શું વિગતો? ચોક્કસ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર નજીક ત્રણ નદીઓનો હિરણ, સરસ્વતી અને કપિલાનો ત્રિવેણી સંગમ છે અને ત્રિવેણી સંગમના પુનર્વિકાસ અંતર્ગત માનવ અધિકાર પંચમાં અરજદારે એક ફરિયાદ કરી હતી કે જે અંતર્ગત કેટલીક સમાધિ છે એના સ્થળાંતરિત કરવા મુદ્દે આખો એક ફરિયાદ કરવામાં આવી હતી। દરમિયાન રાજ્ય સરકારના વકીલ દ્વારા આ મુદ્દો માનવ અધિકાર પંચમાં નિયમ અધીન ન આવતો હોય તેવી રજૂઆત કરી હતી ને જે અંતર્ગત દલીલોને અંતે માનવ અધિકાર આયોગ જે છે પંચ છે તેમણે આ જે અરજદારની અરજી હતી એ ફગાવી છે, જેને કારણે હવે જે ત્રિવેણી સંગમ ત્રિવેણી ઘાટ છે એ પુનઃનિર્માણ વિકાસ પ્રોજેક્ટ છે અને લીલી ઝંડી મળી હોય તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે। ટૂંકમાં માનવ અધિકાર પંચમાં જે ફરિયાદ દાખલ કરવામાં હતી એ પંચે રાજ્ય સરકારના વકીલની રજૂઆત પછી ફગાવી છે। મૂળ સમાધિ સ્થાન એક છે ત્રિવેણી સંગમની નજીક, એમને સ્થળાંતરિત કરવાનો મામલો હતો અને એ અંતર્ગત આખી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી, એ ફરિયાદ પંચે ફગાવી છે। જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।